જેના બીજ સીધી રીતે ખાવાથી ઝેરી હોઈ શકે છે। શું આપ જાણો છો આ ઔષધને? તેનું નામ છે ચણોઠી। લગભગ ચણોઠી વિશે તો બધા પરિચિત હોય જ છે, કારણ કે નાનપણમાં આ ચણોઠીથી આપણે રમ્યા પણ હોઈએ છીએ। આ ચણોઠીના બીજ જેને સીધા ખાઈ શકાતા નથી, તો એનો ઉપયોગ કઈ રીતે કરવો? તો એના માટે શુદ્ધિકરણ કરવું પડે છે। શુદ્ધિકરણ કર્યા પછી કેટલાક રોગોમાં પરંપરાગત રીતે વૈદો ચણોઠીનો ઉપયોગ કરતા આવ્યા છે। આ ચણોઠી એક વેલ છે, વેલ સ્વરૂપે વાળમાં ચડતી હોય છે, જે ગામડાની વાડમાં ઘણા બધાએ જોયેલી પણ હોય છે। આ ચણોઠીના પાંદડા છે, આનો ઉપયોગ પણ મોટા ભાગે બાહ્ય ઉપયોગ તરીકે થાય છે। આ ચણોઠીના પાનને ગરમ કરીને દુખાવાના ભાગ ઉપર બાંધવામાં આવે તો દુખાવામાં ખૂબ સારું રિઝલ્ટ આપે છે। પછી બીજો ઉપયોગ, મોંની અંદર ચાંદા પડી ગયા હોય કે મોં આવી ગયું હોય, મોંની અંદર રતાશ પડતા ચાઠા પડી ગયા હોય, તો એમાં પણ આ ચણોઠીના પાન ખૂબ સારું કામ આપે છે। આ તમે જે જોઈ રહ્યા છો એ અમારો આયુર્વેદિક સ્ટોલ છે, તુલસીપત્ર આયુર્વેદિક સ્ટોલ, જે સુરતમાં આવેલો છે, જેનું એડ્રેસ સ્ક્રીન ઉપર આપેલું છે। કોઈ પણ ઔષધિ માટે તમે અમારી મુલાકાત લઈ શકો છો। સ્ક્રીન ઉપર નંબર પણ આપ્યો છે, એમાં કોલ પણ કરી શકો છો અથવા રૂબરૂ મુલાકાત લઈને આવી શકો છો। તમામ પ્રકારની આયુર્વેદિક કંપનીની, ખાસ કરીને સ્ટાન્ડર્ડ આયુર્વેદિક કંપનીની દવાઓ અહીંયા ઉપલબ્ધ છે। ઔષધિ મૂળ સ્વરૂપે ક્યારેય બને ત્યાં સુધી કોઈ સાઈડ ઇફેક્ટ કરતી નથી, છતાં અનુભવી વૈદ્ય અથવા ચિકિત્સકની સલાહ લીધા વિના આ કોઈ ઔષધિ વાપરી શકાતી નથી, કારણ કે ક્યારેક તાસીર અનુકૂળ ના હોય, તાસીર આમ તેમ હોય તો ક્યારેક કોઈક ઔષધિ સાઈડ ઇફેક્ટ કરી શકે છે। એક સંદેશ આપવા માગું છું કે જીવનમાં હંમેશા પ્રાકૃતિક જીવન જીવો, પ્રકૃતિની સાથે રહીને જીવન જીવો। જો આપણે પ્રકૃતિને બચાવીશું અને પ્રકૃતિનો યોગ્ય ઉપયોગ કરીશું તો પ્રકૃતિ હંમેશા આપણી સાથે રહેશે। બજારની ખરાબ વસ્તુ જે ન ખાવી જોઈએ તેવી ન ખાવી, અને ઔષધ તરીકે 100% નેચરલ વસ્તુ હોય તેનો બને ત્યાં સુધી ઉપયોગ કરવો। આટલું જો કરીશું ને તો આ જીવન પણ વસુંધરાના પડ ઉપર ખીલતા પુષ્પોની માફક ખીલી જશે। જય મહાદેવ, જય ભારત।